ગુડ મોર્નિંગ ને જય સિયારામ બધાને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને પી આજ સવારમાં વહેલા ઉઠી ગઈ છે, લગભગ 5 વાગે. એને સ્કૂલમાં ફંક્શન છે. એ બની છે ઝાંસી કી રાની. જો જો કેવું લાગે છે? મસ્ત. આવું એનું ગેટઅપ છે. કાંઈક સાફો પહેર્યો છે અને સાડી. મેં એને કીધું તો કે આ બધું રહેવા દે, ગાંધીજી બની જાય, પણ ન બની. ગાંધીજી થોડું બનાય એટલે એટલી બધી કઈ મહેનત ન થાય એમાં. ઓલામાં તો કઈ મહેનત હતી. એક ફોટા હતો. હાલો તો એની સ્કૂલે આપણે જવાનું છે અત્યારે મૂકવા, પછી મૂકીને તરત આવી જવાનું છે ઘરે. હાલો તો આપણે ગાડી લઈને નીકળવાનું છે ને પિયાને બેસવાનું છે આજે આગળ. જો ભાઈ જો આવી ગઈ છે બધું લઈને, જોયું બેસી ગઈ. અને મેડમ હોતન આવે છે. ચાલો તો આપણે નીકળીએ સીધા અમરેલી. ફેટો ઊંચો કરીને બેઠી ટેકો દઈ દે. ફેટો કાઢ નાખવો છે. મેડમ જો બે છે, ચપ્પલ ને એટલી વસ્તુ ને બધું પિયાનું હારે લીધું છે. તમે કરી લેજો, હું આવું જ છું. ત્યાં રેડી થઈ ગઈ છે હવે. જો મારી વાન છે, જો આવી ગઈ મારી વાન. હજી બધો ઉતરા છે. તો કાકા આવી ગયા. રેડી ને? જો કેતી હતી ને અહીંયા ઊભી રહી. જો શિવાજી બનીને આવ્યો જો. એને ડબલ ટેપ મારી છે. બાપુ બાપુ રેડી નથ પહેરવાની છે. સ્કૂલે આવી ગયા છે અને બધા રેડી થાય છે આવી રીતે. તું બેહી છે વો બેહીને નથ લગાડે લે લગાડ. બેહીન તું સરખી છે ને. જો આ બાજુ ભારત માતા છે. આ બાજુ આવું પાછળ બાંધીને પિયા ફરતો જો. બાબા માર ભાલો નહીં તલવાર. એક હાથમાં બે લઈ લે અને એક હાથમાં બેગ તો ન ઉપાડાય. એક હાથમાં બેગ લઈ લે. બહુ તો પાણી બોટલ પીંગાડતી ને પાણીની બોટલ એમાં નાખી દે. સમજો ગાંધી બાપુ. જો ગાંધી બાપુ રહ્યા જો અહીંયા. ચાલો અહીંયા મમ્મા લઈ દે. તાર યુનિફોર્મ આમાં છે. હો પિયા હું કહી દે. એક એવો ગાડીમાં પડ્યો છે યુનિફોર્મ. હો મેડમ નથી ગાડી યુનિફોર્મ પહેર્યો છે. મમ્મા બહાર જ છે. અહીંયા નો ઉભો રહે તો અહીંયા નો ઉભો રહે. તો ક્યાં ઉભા રહી? એને કહી દે ને કે અહીંયા છે એને કે બાર યુનિફોર્મ પડ્યો ખાલી લેવા જવા જો. કા ફોન કરો, મારા મમ્માની અહીંયા જ છે. હો એટલે હું ઓલો કહી ફોન ન્યા નો હોય, સ્ટાફ રૂમ માં હોય, સિસ્ટર ની ઓફિસ. તો બહાર આવ. જાય હો ઉપડી. પ્રિયાને બધું પૂરું થઈ ગયું છે, ફોટાને એવું પડી ગયું છે. હવે આઈલી આવે છે, 1 કલાક અહીં બેહવું પડ્યું સ્કૂલે. ગાય
જો આવી ગયું જો હવે મેડમ અમારે બધું રેડી કરવા માંડ્યા પ્રિય પાસે જો કપડાં ચેન્જ કરી વહી ગઈ મેડમ આવી ગયા છે પ્રિયા જો આવી જાય ઓકે હાલો તો આપણે નીકળશું ને હવે હાલો તો બધું વસ્તુ લેવાઈ ગઈ છે આપણે અને મેડમની જો બધું લઈ લીધું છે હાડી ને એટલું બધું એમને રાખ્યું છે હવે નીકળીએ સીધા ઘરે એટલો સામાન છે પિયાનો એટલો સામાન થયો છે હવે બદલી થઈ ગઈ પિયાથી સ્કૂલે વહી ગઈ અને આપણે હવે ઘરે તો આપણે હવે છે ને 10 વાગે વારો આવ્યો છે નાસ્તો કરવાનો અમરેલીથી વી આવ્યા ને પછી નાસ્તામાં છે ભાખરી તીખારી પાપડ અને ચા બની છે તો શાંતિથી નાસ્તો કરીને પછી જઈ ઓફિસે આજ કઈ લાઇટ છે નહીં પાલ કરવા માંડી જો ટેબા વી આવ્યું હું બનાવ્યો મજા આવી તને રાણી લક્ષ્મીબાઈ મને તલવાર દે હાલો તો જમી લઈએ પીએને લઈ આવ્યા તો અત્યારે ઓફિસની બહાર આપણે નીકળ્યા અને વરસાદ જોવો અમારે ચાલુ છે આવો લગભગ અડધી કલાકથી વરસાદ આવે છે અને અમારો પરમ મિત્ર શ્રવણ બગડાઓ અહીં હાજર છે સાહેબ કેવું વાતાવરણ થઈ ગયો કાંઈ ન ઘટે હો ભાઈ હે લીલિયાનું વાતાવરણ તો આપણે ઓલ ટાઈમ ફેવરેટ જ હોય એમ ને હા આપણું ગામ એટલે કાંઈ ઘટે જ નહીં ગમે ત્યાં જાઓ લીલી આવો એટલે વાત પૂરી થઈ અને કેમ તબિયત પાણી શું કે એકદમ લેરમાં જો આ ધોરિયા ચાલુ થઈ ગયા છે તો હવે ઘરે જવાની તૈયારી હતી હા વરસાદ ચાલુ થયો એટલે હવે ઘરે નથી જવું બેંકે બેઠા છે રમૂજ ન હોય કઈ દેવાનું હોય એટલું બધું જો બલૂન હાટું રોવે છે અત્યારે અને એની માના જો એની ખોળા બેહી ગઈ છે ને બલૂન એને લેવું છે ગામમાંથી હા તો દાદાએ તને કીધું જ તું ગાડી છે મારી પાસે તો તું ગઈ નહીં મારે હારે આવું ચાલે જા તો હવે દાદા હારે જાય છે બલૂન લેવા જો જો એના ફ્રીજમાંથી ઠંડુ પાણી પીએ અને આ બાજુ નહીં ફરે આ બાજુ જો તું જા જો રિહાઈને ગઈ ગામ બસ પિયા અને બીજું એક કહેવાનું તો તમને રહી ગયું આપણે ઘરે દશામાં બેહાઈ રહ્યા છે દેખાડો વાલો આરતી થાય છે ત્યારે બધે આરતીમાં બેઠા છે અને મેડમ બનાવે છે થેપલા મસ્ત થેપલા ને ચટણી ને દૂધ હાલો તો બધાય જમવા વરસાદ ચાલુ છે ધીમો ધીમો અને ધીમો ધીમો ચાલુ થયો છે અને થેપલા કીધું તો ઈ જ છે બધું જમવામાં 3 જણા છીએ અમે જમવામાં જો ઝાંસી કી રાનીએ તલવાર કાઢી હો રેડી મૂકી દો હવે અને પિયાને આમ જમવાનું એટલું ચાલો તો જો અમારો ભેરું જાય છે હવે એના ઘરે 2-3 દિવસની રજા છે એટલે આ ઠેલો લઈને ઉપડ્યો છે વજન એમાં કાંઈ વજન નથી
તને વજન લાગ્યું ભાઈ? બહુ છે આ ઠેલામાં કાળામાં. આમાં હે આપણે અહીંયા ઊભું રહેવાનું છે. એ શું છે રેડી? હા. તો ભેરુને મૂકવા આવ્યા છે. હમણાં ટ્રેન આવે એટલે બેહારી પછી વ્યા જઈએ બાકડે સીધા. ભેરુની ટ્રેન આવી ગઈ છે અમારે. હે બોલા ને વાત કરી. ભેરુને મૂકીને વી આવ્યા બાકડે સીધા. અને બાકડે કોઈ છે નહીં છાટા પાણીનું. બાકડા આખા સુમસાન પડ્યા છે બે. અને એક ઓલી બાજુથી હાઈલો આવે છે અને એક આ જૂનો જોગી. કેમ તમે બે હવા આવ્યા? એટલે મારું આ સ્થાનક ગણો, મારી જગ્યા ગણો, મારું ઘર ગણો, જે કાંઈ ગણો એ આ છે. અબિલ તને વરસાદ ન નડ્યો કે? ક્યાંય વરસાદ નહીં. યોગી દાદાને ફોન કર્યો તો શાંતિથી બેહીએ અને પછી નીકળીએ ઘરે.